શરીર આપણું જે નખથી શીખ સુધી છે એના બધાય પાર્ટ અંતર ધરાવે છે. આંખની બાજુમાં જ કાન છે, પણ અંતર છે. પાપણ તો આંખની હારે છે, નેણ ઉપરના ભાગમાં છે, પણ અંતર છે. કપાળ છે, માથું છે, તારવું છે, વાળ છે, ઓળ છે, અંતર છે. ગાલ અને હડપચી અંતર છે. નાક અને મોઢું અંતર છે. ઉપરના હોઠ ને નીચેના હોઠ અંતર છે. જીભ અંતર છે. દાંત પણ અંતર છે. હાથ હાથની જગ્યાએ છે પણ અંતર છે. પગ પગની જગ્યાએ છે પણ અંતર છે. હાથ એમ કે એટલે મારા પગ નો જોવે, જ્યાં હોય હાથ ત્યાં જોવે. પગ કે એટલે કોઈ હાથ નો જોવે, બધાને ખબર છે. છાતી ગયો એટલે આગલો ભાગ જ જોવે, વાહો ગયો તો પાછલો ભાગ જોવે. હા બોલ દીકરા. હા અંતર વાળું, અંતર એટલે ઓલું હોંગવાનું નહીં હોય, જેને માપી શકાય ને અંતર કહેવાય. તો નખથી શીખ સુધી એક વસ્તુ નિરંતર છે. તો નિરંતર શું છે? આ અંતર તો બતાવી દીધું. ખંભાને ખંભો કહેવાય, બાવડાને બાવડું કહેવાય, કોણીને કોણી કહેવાય, કાંડાને કાંડું કહેવાય, વેઢાને વેઢા કહેવાય, આંગળીને આંગળી કહેવાય, મધ્યમાને મધ્યમાં કહેવાય, તર્જની તર્જની કહેવાય, અનામિકાને અનામિકા, અંગૂઠાને અંગૂઠો કહેવાય, હથેળીને હથેળી કહેવાય. પણ અંતર છે. વેઢા વેઢા વચ્ચે અંતર છે. અરે આ એક એક નસું જે રેસા છે અંદર લીટા છે, અંદર રેખા, અંતર છે. લોહી, માંસ, હાડકા, મજ્જા, મેદ અંતર છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ મત્સર અંતર છે. પંચ વિષય અંતર છે. પંચકોશ અંતર છે. ચાર ચાર વાણી અંતર છે. ચાર ચાર દેહ અંતર છે. પાંચ તત્વો અંતર છે. પૃથ્વી એટલે આમ નીચે જ જોવે, મારા ઉપર ન જોવે. આકાશ એટલે આમ ઉપર જોવે, અંતર છે. પિંડ પણ અંતર છે, બ્રહ્માંડ પણ અંતર છે. પણ નખથી શીખ સુધી આપણી જે ચોટલી હોય અને આપણા જમણા પગનો અંગૂઠો હોય એનો નખ હોય, તો આની અંદર નિરંતર વસ્તુ શું છે? કે જે વસ્તુનો ઉપયોગ બધાને કરવો જ પડે. શું છે નિરંતર વસ્તુ? હે બેન, ખબર હોય બોલાય. શું છે? શબ્દ. શબ્દ નિરંતર સે મન લાગા, મલિન વાસના ત્યાગી. પોતાને શરીર સમજવું ને એ મલિન વાસના છે, એને ત્યાગવી જ પડશે. ઉઠત બેઠત કબહુ ન છૂટે, ऐसे ताले लागी साधो સહજ સમાધિ ભલી. આવો અંતરનો સંગ થયો છે ત્યારથી નિરંતર ભૂલાઈ ગયો છે. નિરંતર દેશ છે, નિરંતર વાસ છે, એમાં એક નિરંતર નામ, નિજ ધામ, નિજ આપણું પોતાનું. જપ મેં શ્રોતા લાગી નિરંતર, ત્યારે આવો ભગવાન. જય શ્રી રામ. આવો ભગવાન. નિરંતર, નિરંતર દેશ, નિરંતર વાસ, એમાં એક નિરંતર ધામ છે, નિજધામ. નિરંતર નિજધામ. જપ મેં શ્રોતા
લાગી નિરંતર, ત્યારે સોહી પુરુષ ભરપૂર. આવો આવો ભગવાન બિરાજ. એસી ચાલુ કરે ભાઈ, ના ના તમે જો તો કરે ઠંડક જ. હોવાનું. તો નખથી શીખવી બધાય પાઠને શબ્દ ઓળખાવે છે. અને શબ્દમાં કયો પાઠ છે? હે હા, નખ એમ કેવું હોય, અંગૂઠો એમ કેવું હોય, તો શબ્દ તો ઓળખાવે ને. પણ શબ્દમાં અંગૂઠો છે, નખ છે, આ કાંઈ વાળ બાળ ખાય છે, વાળા બોવડા. હવે વિચાર કરો, સુરતા છે ને બાડી છે, બાડી આંધળી, શબ્દ વગરની સુરતા આંધળી. કહો કોણ ઘર છે? ઘર છે સમાન. ઘર ન પાવે શબ્દના તો ફીર ફટકા ખાય. એને સવ પકીએ દાસ સવાને ગુરુ ફૂલગર મળ્યા રે છે, નાદ બુંદના ને છે. વરપરણીને ઘરે જ આવ્યો, પછી સુરતા શબ્દને ભેટે, આવી કોઈ સુરતા સુગડ સમેટે, તો એના ઘટમાં જ સાહેબ ભેટે. બહુ નજીકની ચીજ છે, પણ આપણે શબ્દ જે દેખાડે છે ને એમાં હલવાયેલા છીએ, એટલે અંતર પડી જાય છે. નિરંતર ખબર પડી ગઈ કે શબ્દ નિરંતર છે, પણ વિચાર કરો તમે, નિરંતર રહ્યો છો તો ખોટમાં ધંધો શું કામ કરો છો? છાતી બતાવે છે આગળનો ભાગ, મહાવ પાછળનો ભાગ, પણ શબ્દોમાં છાતી છે, શબ્દમાં મહાવ છે. શબ્દ તો આકાશના મૂળે તત્વ છે, જેને આપણે હૃદય કહીએ છીએ. હૃદયમાં એક જ ગુણ છે શબ્દ. કોઈ એમ કે શબ્દને હું આડ્યો, એટલે એને કહેવું પડે કે કલમનો સામા. કારણ કે અડવાનો ગુણ છે એ વાયુ તત્વનો છે. વાયુ તત્વ છે અને એનો વિષય સ્પર્શ છે. શબ્દમાં સ્પર્શ સંભવતો નથી. કોઈ એમ કે મેં શબ્દને જોયો, તોય ખોટું. કોઈ કે શબ્દને મેં ચાખ્યો, તોય ખોટું. કોઈ કે મેં શબ્દને હંખ્યો, તોય ખોટું. કેમ? ગંધ ગુણ પૃથ્વીનો છે. ચાખ્યો એમ કે તો રસ ગુણ છે એ જળનો છે, રૂપ ગુણ છે એ અગ્નિનો છે યા તેજનો છે, સ્પર્શ ગુણ છે એ વાયુનો છે. એક જ ગુણ છે શબ્દનો, આકાશનો એક જ ગુણ છે શબ્દ. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ હું. અહીંયા તો નથી કોઈ કૃષ્ણ તોલે, અહીંયા કૃષ્ણ તોલે કોઈ નથી. માનવજીમાં ખેર હતા ને મારે જઈશું. કોઈ જાતની અંધશ્રદ્ધાનો દોરા ધાગા હાથે શબ્દોમાં કાંઈ નથી. સત્વગુણમાંથી આકાશની ઉત્પત્તિ થઈ છે, એકલા સત્વગુણમાંથી. પછી વાયુ તત્વ છે એની રજોગુણમાં થઈ છે. અગ્નિ તત્વ છે એની તમોગુણમાં છે. જળ તત્વ છે એની રજોગુણમાં છે. અને પૃથ્વી તત્વ છે એની તમોગુણમાંથી. બે તત્વ તમોગુણમાંથી, બે તત્વ રજોગુણમાંથી. એક જ તત્વ એવું છે કે જેની ઉત્પત્તિ સત્વગુણમાં થઈ છે. બધા રજોગુણમાં તમોગુણમાં આટા મારે છે. શબ્દ નિરંતર છે, બધું બતાવે છે અને એમાં કાંઈ નથી. તમને સ્થિર રાખે પાછા.
ચિતામુનિ થઈ ગયા છે એમાં એ બોલ્યા સ્થિર રહીએ, સ્થિર રહીએ, સ્થિર રહીએ, શબ્દ સ્થિર રહીએ. એ લાખા સ્થિર થઈને કોઈ દી અસ્થિર ન થવાય. આ સદગુરુ આવો છે, આ મન નટવો નાચી રહ્યો, સદગુરુ સ્થિર થઈને જુએ. અલગ પુરુષને આરાધવા મારા હરિજન આવો, આ સોળે પકાલું સંતના પાવલા, પૂજા પ્રેમના ભાવ. એમાં કે મન નટવો નાચી રહ્યો, સદગુરુ સ્થિર થઈને જુએ. ચેતા બહુ તાકાત છે. બધી વસ્તુમાં અંતર છે. શ્વાસને ઓળખાવે છે પણ શબ્દનો સાથ છે એટલે તો એ ઓળખતો નથી. ઓલા બોલવા વાળાને દેહ હર્યો ને પંચભૂતનો. હા, પૃથ્વીમાં નીચેની વસ્તુ, આકાશ ઉપરની વસ્તુ, અને વાયુનો, અગ્નિ, જળ આપણે જોઈ છે. એનું આ શરીર એનું પાત્ર તો પાસાધન છે. નિરંતર એક વસ્તુ નહીં, શબ્દો નિરંતર છે. એ તો પૃથ્વીને ઉતરાવે ને આકાશને ઓળખાય, પણ શબ્દોમાં પૃથ્વી નથી. ધરણી નહોતા, આકાશ નહોતા ચંદ્ર સૂરજ. તે દિન કા ભેદ બતાવો જો સદગુરુ મળ્યા હોય પૂરા. પીરને પુકારે મુજા ભાવરા, સત્ય આપણો ધર્મ સંભાળ. આ પોતાના કોઈ વિના પાર નહીં, અને ગુરુ વિના મુક્તિ ન હોય. ખબર તો પડી ગઈ કે શબ્દ નિરંતર છે, સંગ થાય છે, કરવા જેવો છે. એ તો મારા હાથમાં છે. તમારા શરીરમાં તમને ઉપદેશ કર્યો કે તમારા કોઈ પાર્ટને કહ્યું, હા, તો પાર્ટને આટલું બધું પ્રાધાન્ય કેમ આપો છો? હજી અંદર બહાર જે પાર્ટ હોય એની આ વાત નથી. મનબુદ્ધિ જીતને અહંકાર હોય તો એની આ વાત નથી. ઉપદેશ ગુણોને જ કર્યો છે, કે ગુણને શ્વાસને કર્યો છે, ગુણને આંખને કર્યો છે, નાકને, કાનને, મોઢાને. કોનો ઉપદેશ કર્યો છે? ગુણોને. ઘરમાં કોક રહેતો હોય તો ઘરમાં રહેતો હોય એનો ઉપદેશ કરાય, ઘરને કરાય. રોડાનો ઉપદેશ કરાય, બેડરૂમને કરાય, કિચનને કરાય, કિચન રૂમને કરાય, ગેલેરીને કરાય, કિચન રૂમને કરાય, હોલને કરાય, એનો ઉપદેશ કરાય. અકલમઠ આવો એ કરે. બારોબાર આવડા ચા ગોધ્યાના બાર ઝરૂખો પડે છે. રોડ પર કોઈ હાલ જતું હોય, પોસ્ટભાઈને આમે તો અહીંયા ઊભો જોતો હોય તો શું એનો ઝરૂખો છે એનો ઉપદેશ કરો. ફરી એનો ઉપદેશ કરો. ફરી આમ દોષેટ કોડું છે એનો ઉપદેશ કરો. એનો બોર છે એનો ઉપદેશ કરો. અર્જુનને જ કરાય, બીજા કોઈ ન કરાય. કામાર બેનને કરાય, ભાનબેન, કોઈ ન કરાય. અંદર જે છે એનું એની કિંમત છે. એ આ ધન બોલ્યો આ તો માનવ ખાવી ના ભાવ ના ફેરા. ભાવ એટલે સંસાર, એના ફેરા નહીં મળે. ભ્રમણાને ભાંગા વિના લખતો નથી ચડે નહીં મળે. દાખલા દીધા કાગડોનો કોઈ રંગે રૂડે એક જગ જાહેર છે પછી મીરાબાઈ, પણ એ બોલી તરકી ઓળખાય. કાગડો કોઈ પાસે કાંઈ લેતો નથી, કોઈલ કોઈને કાંઈ દેતી નથી. છતાં આંબા ડરે કોઈલ બોલતી હોય તો એવો કોઈ પ્રશ્ન ખરો કે એમાં સવાલ આવી જાય જો કેવું યાદ છે. મારે ચોડલે બેઠો રે એને બેઠો બતાવે છે. હા શાંતિ ક્યાંથી આવે ત્યાં બધું સમજે. હા એમાં સવાલે આવે ને જવાબ. હા શું આવે બોલો બોલો. શાંતિ ક્યાંથી આવે ત્યાં બધું સમજે. હા એ સવાલે થયો ને હા ત્યાગ બધું સમજાવે. ત્યાગ તાણી તો એ જ મધુરતા. એટલે આ જોઈને હમીર બાપા યાદ આવે. મારી વાત છે. પછી મારી પાસે વિચારો આવે મનની અંદર
એ મન જોઈને અમીર બાપા યાદ આવે અને રામધન કે રૂપિયા તો ભૂખડ છું પણ રામધન કે રૂપિયા એ જોઈને અમીર બાપા યાદ આવે. એક વાત છે તો દીધા નથી એ નક્કી થયું આનો ત્યાગ કર્યો. કોકને કંઈક ચીજ દો તો શેમાં દો, કાંઈ પણ ચીજ આપો શેમાં દો, હાથમાં તન મન ધન તમે ગુરુજીને આપ્યા શેમાં આપ્યા, શેમાં આપ્યા તમે આપ્યા ને એટલે ગુણિયા આપ્યા ને ગુણિયા એ હે આ ગુણિયાનું શરીર તન વિચારો આવે એ ગુણિયાનું મન અને જે કાંઈ પૈસા હોય ઈ. અમારે કાંઈ હિસાબ જોતો નથી ભાઈ તન મન ધન ગુણિયા આપ્યા ને ગુરુજીને એને શેમાં આપ્યા અને ગુરુજી પીન બ્રહ્માંડથી પર છે. મારે ઠેબટરામાં પણ દેવા બાપાની માથાકૂટ થઈ હતી. મેં કીધું ભાઈ હું તો અહીંયા મારી ઘરે કાળીદાસે સંસ્થામાં પૂરો કરી અને અહીંયા સાંભળવા આવ્યો છું ભોજન, મને બોલવાનું રહેવા દો એ તો માથાકૂટ થયા વગર નહીં ગયા કે ના તું બોલ. અને પછી ભજન હાલતું હતું કે તન મન ધન તમે ગુરુજીને અર્પો ભાનભાઈ. હવે એને કીધું એટલે મારે બોલવાનું થયું. ના પાડતો હતો તોય એ ગટકુડા જેવો ગુજરી ગયો દેવ બાપો તો અહીંયા માથું નાખે ને અહીંયા માથું નાખે ને બેઠે બીડીયું પીએ ને તમે જોવો તો ઓછોના સૈન્યથી એટલા હતા, રાજપુરાથી એટલા આવ્યા હતા, નાનકાથી એટલા આવ્યા હતા અને બધા બેઠા હતા. બચુ કાકા હતા, ચોથા કાકા હતા, ખીમભાઈ, હું, મયું અહીંથી ગયા હતા સત્સંગ પૂરો કરી જાતા શનિવારે વસાવના ડૉક્ટર અહીંયા જયપ્રકમાં છે એવડો હતો એટલે બોલો બસ બહેરો ત્યાં તન મન ધન ગુરુજીને છે નથી આપ્યા એ તો ખબર છે તન મન ધન પણ આપ્યા છે નથી એટલે કોઈ ગાય બોલ્યું ના ભજન ના ગાયું એ ગુરુજીને આપ્યા પણ આપ્યા છે નથી એમ કહું છું. આવો આવો ભગવાન નવી ગોળી નવદા આવો આવો ભગવાન આવો આવો બેન આવો આવો. પણ તમે મને કીધું બોલવાનું એટલે ભજન તમે ગાયું તો પછી મને બોલવાનું કીધું હું સાંભળવા આવ્યો છું, બોલવાનું રહેવા દો. તો જો એક પાની ખબર ન હોય તો પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુ પાનભાઈ તો તમે ગુરુજીને તન મન ધન આપ્યા ને તો કે હા તો ગુરુજીએ લીધા છે ને. હવે પિંડ તો કહી ન શકે, પિંડ લે અને બ્રહ્માંડ લે તો જય આવા નવા પ્રશ્ન કરતો હોય. મેં કીધું તમે મને કીધું એટલે બોલ્યો છું કે બોલવાની કાંઈ જરૂર નથી. હું તો સાંભળવા આવ્યો હતો, મને ખબર પડી કે ડૉક્ટર લોકો ઓછોના સંન્યાસીઓ આવે છે એટલે હું આવ્યો છું. તમને હરી કરીને તો બોલ ને બોલ. હું તો બોલ્યો તો પછી તમને તકલીફ પડે તો મૌન થઈ જાવ. કોઈ પણ વસ્તુ આપણે દઈ તો આપણને ખબર હોય કે જે વસ્તુ આપણે દઈ દઈએ છીએ બરાબર. આ ભાઈ મને આ બ્લુ રંગનો ગુસ્કો દીધો હોય પછી એ ભૂલી જાય ને એમાં એનું ભજન ચાલુ થાય. પણ મેં પહેર્યો હોય ને આવે ને કે આ ભાઈએ પહેર્યો ને મારું ગુસ્કો છે એટલે દીધો છે ખરો અંદર હજી પડ્યો છે, દીધો નથી. 92 લાખ મારવાનો ત્યાગ કરનાર ભર્તૃહરિ મહાણમાં મૈત ઉપર
મળતું હોય હળગતું હોય એના ઉપર અહીંયા મટકીમાં પાણી હતું અને એની ઉપર કોળિયું હતું, એમાં લોટ હતો. એ આમ સાફ કરી લોટ નીચે નાખી એમાં પાણી નાખી અને મોટો ગોળો કરી અને ચીપ્યો તો પાસે હોય જ, નાચનો ભાવ હોય એટલે મૈત ઉપર શેકતો હતો. એ શંકર ને પાર્વતી ઉપરથી નીકળ્યા એટલે કે દેવી મારો ભગત જોવો છે કે હા. તો નીચે નજર કરો છો, જોયું એ નાથ આ મળદા ઉપર બાટી શેકે છે, બાટી મળદા ઉપર શેકે છે. તો મારા ભગત આવા એને કાંઈક દ્યો મહારાજ, એને કાંઈક દ્યો. કમસે કમ કોઈ ગ્રહસ્થની ઘરે જઈ અને ભિક્ષા મગાવીને એ ખવાય. આ મૈતની પાછળ ત્યાં રાંધીને પાટી કરી અને ખાય છે એ ન ખવાય. એ આપણને દે એવો છે, આપણને દે એવો છે. તો કે હા હાલો તો તમે જોગંદર થઈ જાઓ અને હું સર બદલાવી નાખું, જોગંદર થઈ જાઓ. એટલે બે જણ જોગંદર થઈ અને બાટી બરાબર શેકતો હતો. આ પાછલો ભાઈ અલાખ નિરંજન, અલાખ નિરંજન. એટલે બાટી ફોયલી આમ બે હરકી શેકાણી હોય તો ફૂલે ને, એટલે આમ કહ્યું ખોખો માર્યો પાર્વતી, સાધુના રૂપમાં પાર્વતી છે કે એને જોવાનો ટાઈમ નથી. તો કે જોવે કે એમ કે અમે બે જણા છીએ, અમે બે જણા છીએ. એટલે આમ લઈ બાટી અને અડધી કરી આમ અડધી અને પછી આમ કહી એટલે એને જોવાનું આપી નથી. એ કોઈ હિસાબે જોવે ખરા તો કે છતું થવું પડે. તો કે અમે શંકર પાર્વતી છે. એટલે આદિ ગુરુ કહેવાય શંકરી પાર્વતી. એટલે ઊભા થયા અને પછી પ્રદક્ષિણા કર્યા, પગે લાગ્યા, દંડવત પ્રણામ કર્યા, મિલે તો દંડવત બંગી અને 5 પ્રદક્ષિણા કરી. અહીંયા ટુકડા છે. પાર્વતી કે કાંઈક માગો ભરતું એટલે ભરતું કાંઈક માગો. એટલે કે માગવા હાટું થઈને મેં 92 લાખ મારવો નથી થઈ ગયો. એટલે અંદર પડ્યો છે. હા થઈ ગયો છે પણ અંદર પડ્યો છે. આ ભાઈનું તમે સેજ રાખો છો પણ 92 લાખ મારવો મેં માગવા હાટું થઈને નથી થઈ ગયો. કારણ કે છેલ્કામાં ખોનાનો પ્યારો લીધો. નદીએ ગયા ને તો એક પકડું છે કે ઘેટું છે, એ પાણી લગી મોઢું લઈ અને પીતું હતું. એટલે કે આને તો જે મોઢું પાણી પાસે લઈ જવાનું હતું અને મેં આ છેલ્કામાં સોનાનો પ્યારો લીધો છે. મારે તો હાથે છે એટલે જય રણછોડ કરીને સોનાનો પ્યારો ફેંકી દીધો અને પછી આમ પીધું મારે. પણ અંદર પડ્યું છે. કોઈ પણ વસ્તુ તમે દો તો દેવાનું તો કોઈ નહીં. બેટા તારા ડોકમાં ઓલી દોડી જવું છે તો હું થોડીક વાર દઈશ, દેજો. સહજ એ શું છે? કાનમાં સાંભળો લાઈ લાવો તો બાબુ. આને શું કહેવાય? હેન્ડસ્પ્રી. એ ભાઈ હેન્ડસ્પ્રી મને આપો તો. એટલે તમે સાંભળ્યું પછી તમે મને આપી ને. તમે પાસે હેન્ડસ્પ્રીને ઓળખતા હતા, સાંભળી છે નથી? હે આ હેન્ડસ્પ્રી સાંભળી છે નથી? સાંભળી છે નથી બેટા? આ શરીરમાં આ નખથી જે શિખા સુધીમાં
એકેય પાઠ સાંભળે ખરો કાન સિવાય? હે? તો મેં કીધું કે ભાઈ મારા દીકરા આ આવડો એંગરામાં છે, મને એમ કે કંઠી જેવું કંઈક દોઢી જેવું છે, મને એમ છે. હા, તો મેં માગ્યું પંખો પાસ કરે માં એસી કરનો ઓલા બેનને એસી કરને બેટા કર જોઈને કેટલો પરસેવો વળે છે દીકરી બાઈને. થોડીક વાર હોડ નંબર રાખી દે, વાંધો નહીં, પછી 28 કરી નાખશે. તમારું નામ શું? નેહાબેન. આ પહેલા ભગીરથસિંહ રાઠોડ. ભગીરથ. વાહ ભાઈ વાહ. હા, તો તમે કાનથી સાંભળ્યું તો મેં આ હેન્ડફ્રી કાન પાસે તો માગી નથી, તમારી પાસે માગી છે, ભગીરથ રાઠોડ પાસે, ભગીરથભાઈ પાસે માગી છે. હમણાં ગંગા દૂસરામાં ગયા હા, એ ગંગા દશેરા ગયા. હા, ભગીરથ તો- રાજાએ ગંગાને હા, ઉતાર્યા. પણ ઇન્દ્રિય ભેગું મન ભળે ને તો કાન તમારો કે તમે કાન દુખતો હોય તો ડૉક્ટર પાસે કાન બોલે કે તમે બોલો? તમે બોલો. ડૉક્ટર પૂછે કે શું પ્રોબ્લેમ છે ભાઈ, તો તરત જ તમે કહો કે સાહેબ મારો કાન બહુ દુખે છે. હા કરીને તમે ચેક કરે બધું. એક વાત છે, મારો કાન એટલે કાનથી ભગીરથભાઈ જુદા છે, અને મેં આ હેન્ડફ્રી કાન પાસે નથી માગી. પણ કાન ભેગું કાન છે એ શ્રવણેન્દ્રિય છે, અને ગીતામાં લખ્યું છે કે આ શરીરની કોઈ ઇન્દ્રિયોથી હું મળી શકું એવો નથી. મારો કૃષ્ણ કોઈ ઇન્દ્રિયોથી મળી શકે એવું નથી. ચર્મચક્ષુથી તું મને નહીં જોઈ શકે, માટે દિવ્ય દ્રષ્ટિ આપું, તારા હૃદયમાં જ્ઞાનનું રોપણ કરું, એથી કરીને તું મને જો. તો મન જે છે એ ભગીરથભાઈનું કે મન ભગીરથભાઈ? મન. મન ભગીરથભાઈનું છે. મારું મન, તમારી વાત હતી પણ મારું મન માનતું નથી. મારું કહેવાવરો હંમેશા વસ્તુથી અલગ હોય. જેમ કાનથી ભગીરથભાઈ અલગ છે એમ મનથી પણ અલગ છે. હા, મન તમારું છે, મેં મન પાસે આ નથી માગી. હા, હેન્ડસ્પ્રી. પછી આ હેન્ડસ્પ્રી છે એ નક્કી કરવાનું સાધન આપણા શરીરમાં બુદ્ધિ છે. હા, તો બુદ્ધિ ભગીરથભાઈની છે, ભગીરથભાઈ બુદ્ધિ નથી. હા, એટલે મેં બુદ્ધિ પાસે પણ આ માગી નથી. મરેલો માણસ હોય એની પાસે કોઈ હેન્ડસ્પ્રી માગે? જીવ તો કોને કહેવાય કે જેના શ્વાસોશ્વાસ ચાલુ હોય, બરાબર છે? તો શ્વાસ ભગીરથભાઈનો કે શ્વાસ ભગીરથભાઈ? તો કે શ્વાસ ભગીરથભાઈનો. હા, મારો તો શ્વાસ જ ચડી ગયો, અરે ઓલો છોકરોમાં પડતા પડતા રહી ગયો, મારો તો શ્વાસ જ ચડી ગયો. મારો કહેવાનો જુદો છે, એટલે મેં આ હેન્ડસ્પ્રી શ્વાસ પાઈ નથી માગી. તો શરીર પંચ મહાભૂતનું બન્યું છે, તો પૃથ્વીને ભગીરથભાઈ કહેવાય, તો પાણી પી છે જળને ભગીરથભાઈ કહેવાય, તો અગ્નિને ભગીરથભાઈ કહેવાય, વાયુને ભગીરથભાઈ કહેવાય, આકાશને ભગીરથભાઈ કહેવાય. તો પાંચેય તત્વો ભેગા થઈ અને આ શરીર બન્યું છે, તો શરીર ભગીરથભાઈ. પણ શરીર ભગીરથભાઈનું કે શરીર ભગીરથભાઈ? તો કે શરીર ભગીરથભાઈનું. તો આ હેન્ડસ્પ્રી મેં ભગીરથભાઈના શરીર પાસેથી માગી છે. કોઈ પણ વ્યક્તિની ઘરે જાય તો ઘરમાં રહેનાર હોય એની હારે વાત કરી કે ઘરે વાતો કરી? શરીર તો ઘર છે, આ તમદેવને રહેવાનું, તમે એમાં બિરાજો છો મારા વાલા. પણ આધ્યાત્મનું જ્ઞાન છે એમ તાત્કાલિક તો કોઈને જચે એટલે ગમે નહીં, પણ અભ્યાસે કરી, વૈરાગ્ય કરી અને તમારા ઉપર તમારું ધ્યાન જાય. 33 કરોડ દેવતા છે, કેને પકડશો ને કેને છોડશો? એના કરતાં આત્માથી મોટો કોઈ દેવ નથી. 33 કરોડ દેવતામાં સૌથી આગેવાન દેવ આત્મદેવ છે, અને તમે પોતે છો. પણ જ્યારે તમને તમારી ઓળખાણ થાય ત્યારે
તો કહેવાનું તો નામ ભગીરથભાઈ, પણ મેં આ હેન્ડસ્ફ્રી નામ પાસે માગી નથી. તમે મારું નામ ભગીરથભાઈ છે. હવે આમાં આ નખથી શીખ સુધીનું કોઈ આ પંચીકરણની વાત નથી ભાઈ. આ નખથી છેક શીખા એટલે ચોટલી, એમાં ભગીરથભાઈ કોણ? અને હોય તો જ બધાય કોઈનો દીકરા થાવ હોય, કોઈના પતિ થાવ, કોઈના જમાઈ થાવ, સબ પણ બધું લાગુ પડે. એક વાત છે, પણ ભગીરથભાઈ જે છે, ભગીરથભાઈ છે એ આત્મા છે. હવે આ શરીરમાં શ્વાસ બંધ પડી જાય તો એકે પાઠ બોલે ખત. દરેકના ઘરમાં એક મેન સ્વિચ હોય, એ મેન સ્વિચ પાડી દો ને એટલે એ મેન સ્વિચ પડી જાય. પછી જેટલા સ્વિચ બોર્ડ હોય એક એક કામ કરે માતાઓ, એક એક કામ ન કરે. પણ જેવી મેન સ્વિચ ઊંધી કરો તો બધા સ્વિચ બોર્ડ કામ કરવા માંડે. વિદ્યુતના જેમ ઉપકરણો જુદા છે. કોઈ વોશિંગ મશીન કપડાં ધોવે, કોઈ દાણાને ભૂકો કરે લોટ દરાવી એટલે, તો કોઈ મિક્સર કરે, કોઈ બ્લેન્ડર ફેરવે. જાત જાતના મશીનો છે બધા. ડીપવેલ છે તો આપણે સ્વિચ કરીએ તો પાણી નીચેથી ઉપર આવે છે, ટાંકે જાય. આ કરી તો સીધી હવા ફેંકે. એક વાત છે ઠંડી ઠંડી. સાધન છે તો સાધનને કોઈ ઓપરેટ કરવાવાળું છે. તમે બાપના બાપ છો, પણ તમારા પર તમારું ધ્યાન જાય તો આપણે શું છે કે આ શરીરમાં આવ્યા પછી જન્મ તો માનવ શરીર ક્યારે દેવતા હોય, ઈચ્છતા હોય ભગીરથભાઈ કે કાંઈક હોય તે ને. દેવની દુર્લભ મનુષ્ય જન્મ અવતાર, મનુષ્ય જન્મ ધરી હરિને ભજે તો લાખ વાર સ્વીકાર કીધો છે. બડે ભાગ્ય માનુષ તન પાવા, સુર દુર્લભ સદગ્રંથ થઈ ગયા. એટલે આ માનવ શરીર છે, આ અધ્યાત્મનું જ્ઞાન છે, ઉપલામ ગતિનું જ્ઞાન છે, આત્મ જ્ઞાન છે. આની માથે કોઈ જ્ઞાન જ નથી. તમારે તમારું ભજન કરવું હોય તો 9:30 થી 11:30 સત્સંગ હોય છે અહીંયા. અધ્યાત્મનો સત્સંગ છે. અંધશ્રદ્ધા, માનંદી, દોરા ધાગા આ ઓલા ભાઈને આપી દો તો બેટા ઊભા છે, આપી દો. થોડીક વાર પોતું લઈ લીધું, મારે કાંઈ જોતું નહીં. એક બેને વીંટી પહેરી સોનાની, મેં જે છોડી તારી આ વીંટી મારી છે કે 1.5 તોલાની છે. અરે હવે માતાને કે સમજાવી. તો ઇમિટેશન કાંઈ છે તો કે ઇમિટેશનમાં આ ચેન છે, હમરી જટી જાય છે ને એટલે ચેન ઇમિટેશન છે. તો મેં કીધું થોડીક વાર પૂરતું આપીશ, પણ એ ઓમ છે 7,000નો. હા કેમ કરું? પછી એની પાસે હિન્દી પેન હતી પાકીટમાં, અને બોલ પેન છે ને તો ઘા મેં એ તું મને થોડીક વાર પૂરતી આપીશ તો ઘા તો દે. એના ઉપર ધ્યાન જોડાવા માટે થઈને આમાં તો મારું કાન લીધો, પણ મારે કાન કાંઈ લેવો દેવો છે. કાન પાસે મેં માગી હેન્ડ ફ્રી, મન પાસે માગી, બુદ્ધિ પાસે માગી, ચિત્ત પાસે માગી, આ પ્રાણ પાસે માગી, તમારા નામ પાસે માગી, તમારા શરીર પાસે માગી. કોની પાસે માગી? ભગીરથ રાઠોડ પાસે. ભગીરથભાઈ રાઠોડ પાસે હેન્ડ ફ્રી માગી. હવે તમારા ઉપર તમારું ધ્યાન ન જાય તો કેમ કરવું? શરીર તો આ મૂકીને બધા વહી જાય, મારા ડૉક્ટરે જાય તો શું? એવડું બાપુ કોણ? માલો ભાઈ સાંભળે? કોણ સાંભળે? કોઈ ન સાંભળે. ભાઈ આ ગયા બાપુ ક્યારે વહી ગયા? આ વાતું કરતા કરે ઢળી પડ્યા. એવું થઈ ગયું. પછી કાંઈ વાવડ ખરા? આ ફોન હોય 10 આંકડાનો તો અમેરિકાથી આવે. અમારા માતાજી છે સમાધિ છે તો એનો ફોન છે કેલિફોર્નિયાથી આવે. બીજે ફોન જ્યાં સુધી ભજનો પડતું ત્યાં સુધી ફોન અહીં ચાલુ જોઈને સાંભળે અહીંયા બધાય કેલિફોર્નિયામાં. તો આ જે જાય છે બધા સર જોડી ક્યાં જાય છે? ઘરમાં બધાને મળે ઘરમાં, પણ ભગવાન જોયા હોય ખબર શું પડે?
હમ? ઓલો ભરતરી ભરતરી છે આ ડૂટી છે ને એ પાણીમાં ડૂબાડી અને નાતો હતો ભરત અને પછી આમ અર્ઘ આપતો સૂર્યને આ આદિત્યમ ભાસ્કરમ ભાનુ રવિ સૂર્યમ દિવાકરમ ષડનામાન સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ આ બે જે હોતી હણકી અને એની પર ડાલા મથો અથડ સાજોડ્યો તાર નાખતો અને ઓલીએ જોર કરી અને આ કાંઠેથી ઓલી કાંઠે ટપી ગઈ તો ઘટના કેવી ગઈ કે ગર્ભ છૂટી ગયો અને જ્યાં ભરતરી ઊભા હતા અહીંયા અને ઓલી ડોરા ફેરવી ગઈ હવે ભરતનો આશ્રમ એમ નહીં કરો તો એટલે એને બધું લઈ અને એના મા બાપ એમ પણ જ્યાં જોયું ને ડોરા ફેરવી ગઈ ત્યાં આ બાબા થઈ ગયા હતા અને ફેરવી અરે અહીંયા મૂકી દઉં તો પાણી ખાઈ જાય ને લાઈને મારે કૌલી દૂધ મારા આશ્રમમાં લઈ જાઓ ગાય દૂધે છે અને દૂધ પાય છે અને આ પાણીમાં એટલે તો એવી આસક્તિ થઈ ગઈ ભાઈ કીધું ને કે ભગવાન પાસે ભગવાન જોયો ન હોય ને ક્યાં થાય અને આ જોયાની વાત છે કોઈએ ભાડેલ છે રે કોઈએ દીઠેલ છે રે ગોકુળ ગામડાનો ગારુડી કૃષ્ણને જો કોઈ જોયું છે દ્વારકાજીને દર્શન કરી મૂર્તિ છે એ કે કાંઈ આવો એમ અહીં તમે આવ્યા તો કે આવો આવો ભાઈ આવો કીધું બોલો અને જેવા લાઈનમાં ઊભા રહી ત્યાં બોલો હારા અરે ભાઈ દર્શન તો કરવા બીજાનો વારો આવે ને જે ઠરવું ઠરતી બાકી હાલો એટલે ક્યાં દર્શન કરવા દર્શન થાય ને શું કામ અહીં પાસે છે અજ્ઞાન તરા અવરોધે હારે મૃગ કસ્તુ હજી ગરમી ટાઈમમાં પીવું જ પાણી જલરામ પાણી દે મને કાંઈ તકલીફ કોફી પીવો છો ચા પીવો તો છો ને પીવું છું પણ હવે નીંદર નો આવે નીંદર નો આવે એટલે ઘૂંટડો ફાવે તો લ્યો લીંબુ શરબત કે એવું કાંઈ પાય લીંબુ શરબત બધું છે હવે જોયો નહોતો અમને ગોતવામાં વાર લઈ ગઈ ગોતો અહીંયા કાયમ 9:30 થી 11:30 સત્સંગ હોય રાજકોટમાં રહ્યો છો ક્યાં ઇલાકામાં હા ઠીક હેમગોડીઓની પાછળ હા આત્માનું જ બધું હા અમારે છે ને હમણાં સત્સંગ કરવું એટલે તમને થોડું ગુરુજીએ વાત કરી એના ઉપર અમે ચા પીને પછી કરવું એટલે તમને ખ્યાલ આવે કઈ બાબત છે એટલે હું તમને ખ્યાલ આવે કે આ વસ્તુ શું છે 5 મિનિટ સત્સંગ અમારા ગુરુજી કે 11 વાગે ને અહીં સત્સંગે આવ્યા હોય ને ચા પીતા હોય ચા કોફી પીતા હોય કોફી શરબત પીતા હોય શરબત ચામાંથી જવું નહીં મને કે ચા તો પાવો જ એટલે 11 વાગે ચા કરી એટલે એને ચા બહુ પીતા એટલે મેં તો હા બાપા ચા કરીશ અને બે જણે પૂનમ જમણવાર કરવાનો શક્તિ ભક્તિ કરવાનું